નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટરવાળો ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ। તો ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ વિસનગરની અંદર ખોડિયાર થ્રેસરની અંદર। તો આજે આપણે કંપનીની સ્ટોક યાર્ડ બતાવીશું, કંપનીનું જે ગોડાઉન છે એ આપણે બતાવીશું। અહીંયા જુઓ, વિસનગરની અંદર ખોડિયાર થ્રેસરની કંપની બાજુમાં આવેલી છે, એમનું અહીંયા ગોડાઉન બનાવેલું છે। એ આપણે ગોડાઉન આજે બતાવીશું કે કયા કયા 2025ની અંદર લેટેસ્ટ મોડલ જે આવેલા છે થ્રેસરની અંદર। તો આપણે બતાવો ભાઈ, આ બાજુ આવો। આ છે ખોડિયાર કંપનીનું ગોડાઉન છે, જે સ્ટોક યાર્ડ કહેવાય। અને આની અંદર 2025માં દિવેલાના અને અલગ અલગ પ્રકારના જે થ્રેસર છે એ આપણે બતાવીશું અને એના વિશે માહિતી આપીશું। તો મિત્રો, વિડીયોને જોતા રહેજો અને જે મિત્રો આપણી ચેનલ પહેલી વાર આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુવાળી ઘંટડી દબાવી દેજો, જેથી કરીને તમને આવા જ પ્રકારના વિડીયો જોવા મળે। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ખોડિયાર કંપનીના અલગ અલગ પ્રકારના મોડલ પડ્યા છે, જે આપણે ખેડૂતો જાણતા જ હશે કે ખોડિયાર કંપની વિસનગરની અંદર સારા એવા થ્રેસરો બનાવે છે ખેડૂતો માટે। અને વર્ષો પહેલા જે કંપનીના થ્રેસર ખૂબ એરંડાની અંદર નામના ધરાવે છે, એ પ્રકારે અલગ અલગ હવે લેટેસ્ટ સમય સાથે અપડેટ પણ થઈ ગયા છે। તો એના વિશે આપણે માહિતી આપીશું। ભાઈ નજીક બતાવો। તો સૌથી પહેલા આપણે પહેલા બતાવી દઈએ કે ખોડિયાર કંપની નીચી હાઇટની અંદર અલગ અલગ પ્રકારના એરંડાના મોડલ બનાવે છે, જેની અંદર તમને ઓપ્શન મળી રહે છે। જેવા કે અહીંયા તમે જોઈ શકો છો કે ડબલ એલિવેટર વાળું મોડલ પડી છે। આ બાજુ નીચી હાઇટ વાળું પણ કોઈ પણ એલિવેટર નથી આની અંદર। નજીક આવો ભાઈ, આની અંદર કોઈ પણ જાતનું એલિવેટર નથી, સાદું મોડલ છે, પણ આની અંદર નીચી હાઇટ વાળું મોડલ છે। આ પણ સેમ એ રીતનું જ છે, પણ કલર ઓપ્શન બે અલગ અલગ છે। તમને વાદળી કલર જોતો હોય તો વાદળી પણ મળી રહેશે, લાલ કલર જોતો હોય તો પણ તમને મળી રહેશે। અને અહીંયા તમે જોઈ શકો છો કે એ પ્રકારે બધા અલગ અલગ મોડલ પડ્યા છે। તો સૌથી પહેલા તો આપણે આ ડબલ એલિવેટર વાળાની ખાસિયતોની વાત કરી દઈએ। તો આ થ્રેસર ખૂબ સારી બિલ્ડ ક્વોલિટીમાં આવે છે। આગળ રોટાવેટરનો જોઈન્ટ આવે છે, આ તમે જોઈ શકો છો ડબલ ચોકડી વાળો। અને એના સિવાય હાઇટની વાત કરીએ તો અહીંયા નીચી હાઇટ આપેલી છે, જેથી કરીને કોઈ પણ માણસ અહીંયા ચડવાની પણ જરૂર નહીં પડે, અહીંયા ડાયરેક્ટ માલ ઓળી શકશે। એના સિવાય નીચે ટેબલ પણ આપેલું છે, જો ટેબલ ઉપર ચડવું હોય તો ટેબલ પર ચડીને પણ માલ તમે ઓરાવી શકો છો। અને આને ખોલવું હોય, થ્રેસરની આપણે જાળી બદલવી હોય અથવા કોકરા કાઢવા હોય તો આ રીતે એક જ માણસ ખોલી શકે છે। અને જાળી પણ બોલ ચાકી વગરની ડાયરેક્ટ આપણે શટર અદ્ધર કરીએ એટલે ડાયરેક્ટ જાળી બહાર નીકળી જઈએ, કોઈ પણ પોના પક્કરની જરૂર નહીં પડે। આ બાજુ કોકરા બહાર નીકળવા માટે બારી આપેલી છે મિત્રો, જુઓ। આ બે હેન્ડલ આપણે ખોલીએ એટલે આ બારી આપણે ખોલી શકીએ છીએ। આની અંદર કોકરા પથ્થર આવી ગયા હોય, લીલો માલ હોય તો આપણે આવી રીતે ઉલટી પણ કરાવી શકીએ છીએ। આ પ્રકારે મોડલ છે। આ બાજુ દાણાનું એલિવેટર છે, અહીંયા તમે જોઈ શકો છો ડબલ એલિવેટર વાળું મોડલ છે। આ દાણા અહીંયાથી લઈ શકો છો, તમે બોરી ભરાવી શકો છો। પેલી બાજુ જે બીજું એલિવેટર છે એ આપણે જે કોડિયો કહીએ અથવા તો ડોસિયો કહીએ, એનું એલિવેટર અહીંયા આપેલું છે। નજીક આવીને ભાઈ બતાવો તમે। અહીંયા આ રીતે આપણે આ નીચું કરી દઈએ તો આ જે માલ છે અહીંયા ઓટોમેટિક ધીરે ધીરે ડોસિયો અંદર પડે છે। આ બાજુ પાછળની સાઈડ બતાવો ભાઈ તમે। પાછળ જુઓ, આની ખાસિયત એ છે કે સૌથી મોટા પહોળા ચાયણા છે આની, તમે જોઈ શકો છો। અહીંયાથી જે પણ ડોસિયો આવતી હોય એ અહીંયાથી નીચે જાય છે અને એલિવેટરની મારફતે અંદર જાય છે। અને નાના ચાયણા પણ મોટા આપેલા છે એની સાઈઝ। હવે બીજું તો આની અંદર જે ભૂંગળું હોય એ પાછળ છે, દરેક મોડલની અંદર ભૂંગળું પાછળની અંદર બ્લોઅર કરી દીધું છે। બાજુમાં તમે જે પડ્યું છે થ્રેસર એમાં પણ જોઈ શકો છો, આની અંદર કોઈ પણ એલિવેટર નથી, છતાં પણ એનું ભૂંગળું બ્લોઅર પાછળ છે। તો એ રીતનું મોડલ છે। હવે આપણે તમે જોયું કે સાદું એલિવેટર વગરનું મોડલ અને આ ડબલ એલિવેટર વાળું। આની સિવાય તમારે સિંગલ એલિવેટર એટલે કે ફક્ત કોડિયોનું એલિવેટર જોઈતું છે તો પણ મળી રહેશે। આ બાજુ બતાવી દો ભાઈ, આ જે થ્રેસર છે એ કોડિયો વાળું સિંગલ એલિવેટર વાળું છે। કોઈ મિત્ર એવું ખેડૂત માંગતો હોય કે ભાઈ આપણે ડબલ એલિવેટર નથી જોઈતું, દાણાનું એલિવેટર ના જોઈતું હોય તો સિંગલ એલિવેટર વાળું પણ થ્રેસર તમને મળી જશે। આ બાજુ એક જ એલિવેટર છે, ડાયરેક્ટ જે ડોસિયો છે ઓટોમેટિક આવી જશે। પેલી બાજુ દાણા તમારે તગારામાં લેવાના થશે। અને આ જે અહીંયા પડ્યું છે થ્રેસર એ તમે જોઈ શકો છો કે કોઈ પણ જાતનું એલિવેટર નથી, સાદું ફક્ત મોડલ છે। જે મિત્રોને આની અંદર પણ બારી તમને જોવા મળશે,
એલિવેટર જે મિત્રોને ના જોતું હોય એ એલિવેટર વગર આ રીતે પાછળ બ્લોઅર વાળું થ્રેસર લઈ શકે છે. અને કલર ઓપ્શન બે છે, વાદળી અને લાલ. બંને પ્રકારે તમે અલગ અલગ કલર ચૂઝ કરી શકો છો. અહીંયા એક બારી આપેલી છે, વધેલો માલ પાછળથી તમારે નાખવો હોય તો અહીંયા નાખી શકો છો. અને આ બાજુ જે આ થ્રેસર પડ્યું છે એ આપણે ઘઉં બાજરી કાઢવી હોય તો એના માટે સાદું મોડલ, જે પહેલા રેગ્યુલર મોડલ કહેવાતું એ પ્રકારે આ રહ્યું રેગ્યુલર મોડલ છે. આની અંદર પણ તમને ખૂબ જ બિલ્ડ ક્વોલિટી સારી જોવા મળશે. અને મિત્રો ખાસ વાત કે અહીંયા તમે જેટલા પણ થ્રેસર જોયા એની અંદર દરેકની અંદર સબસિડી જોવા મળશે તમને. સરકાર દ્વારા સબસિડી માન્ય છે. દરેક થ્રેસર એરંડાનું હોય, એલિવેટર વાળું અથવા એલિવેટર વગરનું કોઈ પણ થ્રેસર હોય. આ બાજુ આવીને અહીંયા પ્લેટ બતાવો ભાઈ. અહીંયા જુઓ, સરકાર માન્ય જે પ્લેટ લગાવેલી છે એ પ્રમાણે સરકારની અંદર તમને સબસિડી પણ પાત્ર થઈ જશે. તો મિત્રો હવે આપણે થ્રેસરના વિશે માહિતી તમારે વધારે લેવી હોય તો તમારા સ્ક્રીન ઉપર નંબર આપેલા છે અને નંબર પણ અહીંયા બતાવી દો ભાઈ. 7600208108 આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આ નંબર પર ફોન કરવાથી તમને કંપની સાથે વાત થઈ જશે અને તમારી સ્ક્રીન ઉપર પણ નંબર આપેલા છે, એની ઉપર વધારે માહિતી પૂછપરછ કરી શકો છો. તો મિત્રો હવે આપણે ખોડિયાર થ્રેસરનું એક ભવિષ્યમાં એક નવું મોડલ લોન્ચ થવાનું છે, એના વિશે આપણે ટૂંકી માહિતી આપીએ તમને. તો વિડીયોની અંદર જોતા રહેજો. હવે એ માહિતી તમને જોવા મળશે. નવું અપકમિંગ મોડલ જે છે એ તમને જોવા મળશે. જય માતાજી.